હવે જો ઉપર ખબર હે તો મને કહો થોડી વાર કરો કચ્છી લેવા પટેલ સમાજના અગ્રણી અને કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા સમાજ તથા સમાજ સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓમાં જ્યારથી સક્રિય થયા છે ત્યારથી કોઈને કોઈ વિવાદને કારણે તે હંમેશા ચર્ચામાં રહ્યા છે. અગાઉ સમાજની મિટિંગમાં ખુલ્લેઆમ તેનો વિરોધ થયો હતો, જેની કારણે સમાજની બેઠકમાં અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. શું કોણ બોલે શું એટલે ગાડી પાછળ ગાડી ઉભો ગાડી આપણે તો સમજુ ગમે જવાને લેજો જવાને લેજો ગાડીને રામપરમાં ચાલી રહેલ ધનભાઈ ફઈ દ્વિશતાબ્દી મહોત્સવમાં ગઈકાલે કેટલાક વિડીયો વાયરલ થયા હતા, જેમાં કેટલાક લોકોએ તેમની કાર સહિતના કાફલાને રોકી ભારે ધમાચકડી મચાવી હતી. ગઈકાલ રાતથી જ સોશિયલ મીડિયામાં ગોપાલ ગોરસિયા સહિત તેમની સાથે રહેલા અન્ય લોકોને ભાગવું પડ્યું હતું તે સંદર્ભના લખાણ સાથેના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આમ તો આ વિવાદ કોઈ નવો નથી. અગાઉ પણ તેમની સામે આરોગ્ય તથા અન્ય જે સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે તેમાં ભ્રષ્ટાચાર સહિતના આરોપો લાગી ચૂક્યા છે. જોકે તે વચ્ચે રામપર વેકરામાં તેમની સામે ખુલ્લા વિરોધના વાયરલ થયેલા વિડીયોએ દેશ વિદેશના હજારો લોકો સુધી પહોંચ્યા હતા. જોકે સમગ્ર ઘટના અને વિવાદને લઈને ગોપાલ ગોરસિયાનું નિવેદન સામે આવ્યું છે. આમાં એવું છે કે રામપરના ગામના જે દીકરાઓ અને દીકરીઓ અમારા હોસ્ટેલની અંદર ભણે છે એ લોકોને લેવા માટે વાલીઓ આવેલા, ત્યારે અમે વાલીઓને ના પાડી હતી કે ભાઈ યજ્ઞ જે છે અમારો સંસ્થાનો નિયમ છે કે જે યજ્ઞમાં મૂર્તિ પ્રતિષ્ઠા હોય એના સિવાયના કોઈ યજ્ઞમાં અમે એને છૂટી આપતા નથી. એટલે પછી વાલીઓએ ત્યાં જઈ અને અમે યજ્ઞમાં અમને આમંત્રણ હતું, કારણ કે યજ્ઞની અંદર અમને જે હોસ્પિટલ માટે જ્યાં સાંખયોગી બહેનો છે એ લોકોએ 10 લાખનો ચેકનો અર્પણ વિધિ હતી. એટલે અમે ગયા હતા અને યજ્ઞની અંદર અર્પણ વિધિ પણ થઈ છે અને ચેકની અર્પણ વિધિ થઈ છે, એમાં કોઈ ક્યાંય પ્રશ્ન આવ્યો નથી. પણ જે લોકોના વાલીઓ હતા એ લોકોના વાલીઓએ આ પ્રશ્ન ઉપાડી અને થોડુંક અમને રોકાણ કરેલું. મને ત્યાંથી રિટર્ન નથી કર્યા અમે ત્યાં અંદર ગયા હતા. પ્રસંગ 2 કલાક સુધી અમે પૂરો કર્યો છે. તે પછી અમે જ્યારે જમી અને પછી નીકળતા હતા ત્યારે મારી ગાડી પાસે એ લોકો ઊભા હતા કે અમને રજા દો. આ રજા દેવા માટેની જે માંગણી હતી એમાં અમુક અસામાજિક તત્વો હોય એ લોકો ભળી અને ગાળાગાળી કરી હશે, બાકી કોઈ સામાન્ય પબ્લિકે કોઈ આવું વર્તન કરેલ નથી. રામપરના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન તેમને કાર સહિત ભાગવાનો વારો આવ્યો તે સંદર્ભેના લખાણ બાબતે તેઓએ ખુલાસો આપતા જણાવ્યું હતું, લોકોના વિરોધ વચ્ચે ભાગવાની વાતને રદિયો આપી સમાજમાં ભણતા છાત્ર છાત્રાઓના શિક્ષણના હિતમાં વર્ષોથી ચાલી આવતી નિયમોસાર રજા આપી શકાય એમ ન હતા અને ગામના કેટલાક વાલીઓ તથા ગ્રામજનોએ ધાર્મિક લાગણીને કારણે રજા આપવાનો આગ્રહ કરતા સમગ્ર વિવાદ સર્જાયો હતો. આ છે ને જે લાકડીઓનો પ્રશ્ન નથી, કારણ કે અમારા કોઈ પણ પ્રસંગ હોય એમાં વોલેન્ટિયરો હોય છે જે લાકડી લઈને ઊભે છે, એ અમારી સંસ્થાની પરંપરા હોય છે.
એટલે એમાં લાકડીઓ લઈને કોર્ડન કરવું પડ્યું એવો કોઈ પ્રશ્ન છે જ નહીં. પણ કોઈ પણ પબ્લિક હોય વધારે તો સામાન્ય એવો નિયમ છે કે કોઈ વધારે પબ્લિકમાં નીકળવું હોય તો નીકળી જવું જોઈએ. ખોટી આપણે માથાકૂટ કરવાની કોઈ જરૂર રહેતી નથી, કારણ કે એમાં ઘણા માણસો એવા પણ હોય જેને ખબર ન હોય, સંસ્થાની વિગત ખબર ન હોય અને એનો વિષય ન હોય અને કોઈ ખોટું કરી ના નાખે, એના માટે અમે નીકળી ગયા હતા. તો પણ એ જમ્યા પછી નીકળ્યા છીએ. ના એવું અમે કોઈ કાયદેસર, કારણ કે જે સમજણ સમાજમાં હોવી જોઈએ એ સમાજમાં અમારા સમજણ છે. એવા કોઈ તત્વ સારું કરીને અમે કોઈ એવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગતા નથી. લોકોમાં નારાજગી હતી, તેને કારણે આ સમગ્ર ઘટના સર્જાઈ હતી. જોકે બાદમાં ગ્રામજનો સાથે વધુ કોઈ વિવાદ ન થાય તે માટે તેઓએ ત્યાંથી ચાલ્યા જવાનું યોગ્ય માન્યું હતું. જોકે તેમની સામે થયેલા આક્ષેપો અને રામપર મહોત્સવ દરમિયાન ભાગવા સંદર્ભના વાયરલ થયેલા લખાણો બાબતે તેઓએ ખુલાસો કર્યો હતો કે તેઓ ભાગ્યા ન હતા. જો એમાં વિચાર વિમર્શ કરેલો છે સમાજે, જે પણ તત્વો છે એની સાથે, પણ એ લોકોને કોઈ પણ કારણસર કરવું નથી સારું. કારણ કે સમાજમાં સારું કરવું હોય તો સારા કરવાવાળા ઘણા બધા છે, પણ એને ન કરવું હોય તો એ હવે અમારા સમાજનો પ્રશ્ન છે. જોકે દેશ વિદેશમાં આ ઘટનાએ ભારે ચકચાર સર્જી છે. ઘટનાના મૂળમાં સાચું કારણ શું છે તે તો સામે આવ્યું નથી, પરંતુ ગઈકાલથી વાયરલ થયેલા વિડીયો સંદર્ભે તેણે ખુલાસો કર્યો છે.